દિલ્હી ખાતે 56મી નેશનલ ખો-ખો ટુર્નામેન્ટનું આયોજન થવાનું છે. ગુજરાતની જે ટીમે ભાગ લીધો છે તે ટીમ વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી રવાના થઈ છે. દિલ્હી ખાતેથી 56મી સિનિયર નેશનલ ખો-ખો ટુર્નામેન્ટ યોજવાની છે, જેના ભાગ લેવા માટે દેશભરમાંથી અલગ અલગ રાજ્યોની ટીમ દિલ્હી ખાતે પહોંચી રહી છે. ગુજરાત રાજ્યની ટીમ દિલ્હી ખાતે જવા માટે જ વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી રવાના થઈ છે. ગુજરાત રાજ્યની સિનિયર ખો-ખોની ભાઈઓ તેમજ બહેનોની ટીમ વડોદરાથી તેમના કોચ સાથે દિલ્હી જવા રવાના થઈ ગયા છે. આ તબક્કે તેમના કોચ અને કેપ્ટન સહિતના સભ્યો જીતનો આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. મારું નામ કેતક અનિલ માલુસરે છે. મેં વડોદરા સિટીથી બિલોંગ કરું છું. આ 56 સિનિયર નેશનલ રમવા જઈ રહ્યા છે દિલ્હી ખાતે. અમારો પ્રયાસ એવો છે કે ત્યાં અમારો ગોલ્ડ મેડલ આવે અને અમે એના માટે 15-20 દિવસથી કેમ્પ ચાલે છે સવાર સાંજ. એમાં ખૂબ મહેનત કરી છે અને અમારો પ્રયત્ન બહુ સારો રહેશે. ત્યાં અમે એવું ઈચ્છીએ છીએ કે બહુ સારું રમીએ આખી ટીમ. મારું નામ સોલંકી નિકિતા છે અને આજે 56મી સિનિયર નેશનલ ટુર્નામેન્ટ જે દિલ્હી ખાતે રમાવાની છે તે અમે રમવા જઈ રહ્યા છીએ. જે તારીખ 28/3/2024 થી 1/4/2024 સુધી રમાવાની છે, જેમાં અમે ગુજરાતને મેડલ અપાવે તેવી અમારી આશા છે અને તેના માટે અમે ખૂબ મહેનત કરી છે, તો અમે ગુજરાતને ચોક્કસ મેડલ અપાવીશું. અમારી એક જ ઈચ્છા છે કે જે ગુજરાત છોકરાઓ છોકરીઓ જે મહેનત કરીએ છે અને એ સારા રીતે ઉપર જઈને મેડલ લાવે, ગોલ્ડ લાવે, એ જ અમારી આશા છે અને એ જ અમારું ગુજરાતનું ગૌરવ રોશન કરે. આ અમારી પ્રાર્થના છે, ઈચ્છા છે. કેટલી મહેનત તમારી? મહેનત અમારી તો છોકરાઓ પાસે કેમ્પ લાગતો હોય છે. 15 દિવસથી કેમ્પ કરીએ અમે લોકો અને બધા કોચિસ દરેક જિલ્લામાં મહેનત કરતા હોય છે છોકરાઓ પાસે.